નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજનો વિડીયો પણ તમારા માટે ખાસ છે. આ વિડીયો જોયા બાદ તમને આવતીકાલે બજારમાં કયા સ્ટોક અને કયા લેવલ ઉપર નજર રાખવી તેનો પણ ખ્યાલ આવી જશે. આજે બજારમાં શું થયું તેનો પણ ખ્યાલ આવી જશે અને આવતીકાલે શું થશે તેનો પણ ખ્યાલ આવી જશે. નિફ્ટી માટે પણ મહત્વના લેવલની ચર્ચા કરી છે. તો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. ભારતીય શેર બજારમાં આજે સતત ત્રીજા દિવસે તેજીનો દબદબો જોવા મળ્યો. આજે 18 ફેબ્રુઆરી રોજ ભારે અસ્થિરતા વચ્ચે પણ માર્કેટે મજબૂત વાપસી કરી છે. દિવસની શરૂઆત તો નબળી રહી અને નિફ્ટી ઘટીને 25,645 સુધી પહોંચી ગઈ, પરંતુ છેલ્લા કલાકની શાનદાર રિકવરીએ બજારનું ચિત્ર બદલી નાખ્યું છે. અંતે સેન્સેક્સ 283 પોઈન્ટના ઉછાળા સાથે 83,734 ઉપર અને નિફ્ટી 94 પોઈન્ટ વધીને 25,819ના લેવલ ઉપર બંધ થઈ છે. તો ચાલો વિગતવાર જાણીએ કે આજના માર્કેટમાં કયા કયા સેક્ટરમાં તેજી રહી અને કયા કયા શેરોએ રોકાણકારોને કમાણી કરાવી. શરૂઆત કરશું ઇન્ડેક્સથી. તો ભારતીય બેન્ચમાર્કમાં સૂચકાંકોમાં આજે સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી. આગળ જેમ આપણે વાત કરી કે સેન્સેક્સ 283 પોઈન્ટ વધીને બંધ થયો, નિફ્ટી 93 પોઈન્ટ વધીને 25,819 ઉપર, બેંક નિફ્ટી 376 પોઈન્ટના વધારા સાથે 61,550 ઉપર અને નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ 0.5% જેવી તેજી જોવા મળી. નીચલા સ્તરેથી ખરીદી નીકળતા બજારે ધીમે ધીમે રિકવરી શરૂ કરી અને છેલ્લા કલાકમાં હેવીવેઇટ શેરોમાં આવેલી આક્રમક લેવાલીના કારણે બજાર દિવસના ઉચ્ચ સ્તરની નજીક બંધ રહેવામાં સફળ રહ્યું. એટલે કે બજાર લગભગ ડે હાઈ આસપાસ જ બંધ થયું. હવે આગળ વાત કરીએ સેક્ટરની. તે પહેલા તમામ મિત્રોને એક ખાસ વિનંતી છે કે આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ ખાસ જોજો, કારણ કે છેલ્લે આપણે 5 મહત્વના સ્ટોકની ચર્ચા કરવાની છે. આ સ્ટોક આવતીકાલે સવારથી જ તમને જુદી જુદી બિઝનેસ ચેનલ ઉપર જોવા મળશે અને કાલ આખો દિવસ આ સ્ટોક સમાચારમાં રહેશે, પણ તમને અમારે એડવાન્સમાં માહિતી આપવાની છે. વાત કરીએ સેક્ટર સ્પેસિફિકની, તો આજના સત્રમાં આઈટી સેક્ટરનો બાદ કરતા તમામ સેક્ટરના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા, જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. મેટલ, એફએમસીજી અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 1%થી વધુનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે પ્રાઇવેટ બેંક, રિયલ્ટી, ઓટો અને ઓઇલ અને ગેસ સેક્ટરમાં 0.5% જેટલો વધારો નોંધાયો હતો. વૈશ્વિક ટેકનોલોજી નબળા સંકેતોના કારણે આઈટી સેક્ટર 1.2%ના ઘટાડા સાથે સૌથી મોટો લેગાટ સાબિત થયો, જેમાં વિપ્રો અને ઇન્ફોસિસ જેવા દિગ્ગજ શેરોમાં નરમાઈ જોવા મળી હતી. તો બીજી તરફ ટાટા સ્ટીલ, એચડીએફસી લાઇફ અને આઈટીસી જેવા શેરો નિફ્ટીમાં ટોપ ગેનરની યાદીમાં રહ્યા હતા. આગળ વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપની, તો બ્રોડર માર્કેટમાં એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકોમાં પણ મુખ્ય સૂચકાંકો કરતાં વધુ સારી મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મિડ કેપ અને નિફ્ટી સ્મોલ કેપ બંને ઇન્ડેક્સમાં 0.5%ના ઉછાળા સાથે બંધ થયા હતા, જે આપણે આગળ પણ ચર્ચા કરી. રોકાણકારોનો ઉત્સાહ મધ્યમ કદની કંપનીઓમાં વધુ જોવા મળ્યો, કારણ કે તે સેક્ટરમાં વેલ્યુ બાઇંગ જોવા મળ્યું હતું. જોકે નિષ્ણાંતો માને છે કે સ્મોલ કેપ સેક્ટરમાં હવે સ્ટોક સ્પેસિફિક તબક્કો શરૂ થયો છે, એટલે કે દરેક શેરમાં તેજી આવવાના બદલે માત્ર મજબૂત ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં જ હલચલ જોવા મળી રહી છે. હવે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક એક્શન અને કોર્પોરેટ ન્યૂઝની. તો ચોક્કસ શેરોની વાત કરીએ તો એનડીએલ વેન્ચર્સના શેરમાં આજે 20%ની અપર સર્કિટ લાગી ગઈ, જેનું મુખ્ય કારણ છે હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ સાથેના મર્જરને સીસીઆઈ દ્વારા મળેલી મંજૂરી. આ ઉપરાંત નેટવેબ ટેકનોલોજીસના શેરમાં 9%નો વધારો જોવા મળ્યો, કારણ કે કંપનીએ ભારતમાં બનેલી એઆઈ સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. દિલીપ બિલ્ડકોન અને પાવરબેંક પ્રોજેક્ટ્સને પણ અનુક્રમે 702 કરોડ અને 1000 કરોડથી વધુનો નવો ઓર્ડર મળતા તેમના ભાવમાં પણ 4% સુધીનો ઉછાળો નોંધાયો હતો. આ સમાચારોએ બજારમાં ઉત્સાહ જાળવી રાખ્યો. હવે વાત કરીએ 52 વીક હાઈલોની. તો આજના વોલેટાઇલ સત્રમાં અંદાજે 100થી વધુ શેરોએ તેમની 52 વીકની હાઈ સ્પર્શી હતી, જેમાં અપાર ઇન્ડસ્ટ્રીઝ, બેંક ઓફ મહારાષ્ટ્ર, જિંદાલ સ્ટીલ, મેરિકો, ક્યુમિન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો અને એલએનટી જેવા મજબૂત શેરો સામેલ હતા. બીજી તરફ માર્કેટ વધવા છતાં અંદાજે 100 જેટલા શેરો 52 વીકની લો ઉપર પહોંચ્યા હતા, જેમાં બ્રેન્ડબીસ સોલ્યુશન એટલે કે ફર્સ્ટ ક્રાય, સેલો વર્લ્ડ, ઓલા ઇલેક્ટ્રિક, એબોટ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ સોફ્ટવેર જેવા નામોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. હવે વાત કરીએ ટેકનિકલ એનાલિસિસ અને રજિસ્ટન્ટની. તો ટેકનિકલ રીતે જોતા નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોંગ લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલ બનાવી છે, જે દર્શાવે છે કે નીચા ભાવે ખરીદદારોનો ટેકો છે. બજારે 13 ફેબ્રુઆરી ડાઉન સાઇડ ગેપને સંપૂર્ણ ભરી દીધી છે. એચડીએફસી સિક્યુરિટીઝના વિશ્લેષકોના મતે આ બ્રેકઆઉટ નિફ્ટીને 26,000 અને ત્યારબાદ 26,350ના લેવલ સુધી લઈ જઈ શકે છે. હાલમાં નિફ્ટી માટે 25,650ના સ્તરે તાત્કાલિક સપોર્ટ જોવા મળી રહ્યું છે, જે રિકવરી માટે મહત્વનો સપોર્ટ છે. 19 ફેબ્રુઆરીના સત્ર માટે નિષ્ણાંતો માને છે કે બજારમાં અત્યારે સાવચેતી ભર્યું વાતાવરણ છે. વૈશ્વિક બજારોમાં ટેકનોલોજી શેરોમાં નબળાઈ અને જોખમ ટાળવાની વૃત્તિના કારણે ભારતીય બજારમાં પણ તેની અસર જોવા મળી શકે છે. નિફ્ટી માટે 26,000નું લેવલ એક મોટું રજિસ્ટન્ટ છે, એટલે કે અવરોધ છે, જ્યારે નીચે 25,400થી 25,600ની રેન્જ સપોર્ટ તરીકે કામ કરશે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સેક્ટર આધારિત અભિગમ અપનાવે અને અત્યારે વોલેટિલિટીને ધ્યાનમાં રાખી અને રોકાણનું કદ લિમિટેડ એટલે કે મર્યાદિત રાખે. હવે સૌથી મહત્વની વાત, એક તમારા માટે ખાસ નવી અમારી રજૂઆત કે આવતીકાલે એટલે કે 19 ફેબ્રુઆરીએ જ્યારે માર્કેટ ખુલશે ત્યારે 5 મોટી કંપનીઓ પોતાના બિઝનેસ અપડેટ્સ અને મોટા ઓર્ડરના કારણે ચર્ચામાં રહેશે. જો તમે ટ્રેડર કે રોકાણકાર છો તો આ લિસ્ટ તમારા માટે ખૂબ મહત્વનું છે. વિડીયો સ્કીપ ન કરતા વિડીયો
આખો જોજો. વાત કરીએ સૌથી પહેલા BEL ની એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની, તો ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની BEL ની જાહેરાત કરી છે કે 27 ફેબ્રુઆરી તેમની બોર્ડ મીટિંગ મળશે, જે નાણાકીય વર્ષ 2025-26 માટે વચગાળા ડિવિડન્ડ એટલે કે ઇન્ટ્રીમ ડિવિડન્ડની વિચારણા કરવામાં આવશે. ડિવિડન્ડ મેળવવા માંગતા રોકાણકારો માટે આ સ્ટોક ચોક્કસથી વોચ લિસ્ટમાં હોવો જોઈએ. બીજું છે RVNL એટલે કે રેલ વિકાસ નિગમ લિમિટેડ, પબ્લિકની ફેવરેટ કંપની. રેલવે સેક્ટરમાંથી RVNL માટે ખૂબ જ સારા સમાચાર છે. કંપનીએ નોર્ધન રેલવે તરફથી વારાણસીમાં ગંગા નદી ઉપર નવા રેલ કમ રોડ બ્રિજ બનાવવા માટે 1201.35 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટમાં RVNL 260% છે. આટલો મોટો કોન્ટ્રાક્ટ મળવો એ કંપનીની ઓર્ડર બુક માટે એક બૂસ્ટ કહી શકાય. વાત કરીએ ત્રીજા સ્ટોકની, ભારત ફોર્જ અને વિવિડિયન ટેકનોલોજીસ, તો ઓટો અને ડિફેન્સ ક્ષેત્રની મહારથી કંપની ભારત ફોર્જ ગ્લોબલ એન્જિનિયરિંગ ફર્મ વિવિડિયન ટેકનોલોજી સાથે MOU સાઇન કર્યા છે. આ બંને કંપનીઓ સાથે મળીને નેક્સ્ટ જનરેશન ઓટોમોટિવ ડિફેન્સ અને AI સર્વર પ્લેટફોર્મ પર કામ કરશે. આ ભાગીદારી ટેકનોલોજી ક્ષેત્રમાં ભારત ફોર્જને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. ચોથું છે કાર્બન સ્ટીલ એન્જિનિયરિંગ લિમિટેડ. આ બહુ ચર્ચાસ્પદ નામ નથી, પણ આના વિશે પણ એક સારા સમાચાર આવ્યા છે. સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કાર્બન સ્ટીલ એન્જિનિયરિંગે બાજી મારી છે. કંપનીએ ડોમેસ્ટિક કંપનીઓ પાસેથી 51.96 કરોડના 2 મોટા ઓર્ડર મળ્યા છે. આ સાથે જ કંપનીની ટોટલ ઓર્ડર બુક હવે 320 કરોડને પાર કરી ગઈ છે, જે તેમના ગયા વર્ષના રેવન્યુ કરતાં પણ વધુ છે. આવતીકાલે આ શેરમાં પણ એક્શન જોવા મળી શકે છે. અને છેલ્લે વાત મુક્તા આર્ટ્સની, તો છેલ્લે એન્ટરટેનમેન્ટ સેક્ટરની વાત કરીએ તો સુભાષ ધાઈની મુક્તા આર્ટ્સે ગ્રીન ગોલ્ડ એનિમેશન એટલે કે છોટા ભીમના સર્જક સાથે હાથ મિલાવ્યા છે. તેઓ કાલીચરણ, કર્જ અને ખલનાયક જેવી આઇકોનિક ફિલ્મો પરથી એનિમેટેડ શો અને ફિલ્મો બનાવશે. આ નવા બિઝનેસ મોડલના કારણે મુક્તા આર્ટ્સના શેરમાં રોકાણકારોની નજર રહેશે. તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી, અને આ હતી આજના માર્કેટની હાઇલાઇટ્સ અને આવતીકાલ માટે મહત્વના શેરના ન્યૂઝ. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય અને દરરોજ શેર બજારના આવા જ સચોટ અપડેટ મેળવવા માંગતા હો તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. ત્યારબાદ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. શેર બજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે. કોઈ પણ શેરમાં ટ્રેડિંગ કે રોકાણ કરતા પહેલા તમારા રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેજો અને પોતાની રીતે રિસર્ચ પણ કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વાત કરીએ આપણે 5 મહત્વના સ્ટોકની કે જે આવતીકાલે સમાચારમાં રહેશે, અને નિફ્ટી માટે મહત્વના લેવાના આજે બજારમાં શું થયું. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ રહેજો, અને કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોડાયેલા રહેજો, શેર કરજો. આભાર.